તો આગાહીની આપણે વાત કરી કે ચોમાસું 1 જૂનથી લઈને 5 થી 7 જૂનની વચ્ચે ચોમાસું ગુજરાતમાં બેસી જશે। આવનારા 2 દિવસમાં મુંબઈમાં આવવાનું છે, એટલે જે ફોરકાસ્ટ આવ્યો છે તે પ્રમાણે હાલ તો વહેલું ચોમાસું કહી શકાય, પણ આપણે કેટલીક વિગતો આપણે સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે જે આપના માટે જાણવી જરૂરી છે। ચોમાસાની પણ કેટલીક વિગતો છે। 2024ની આપણે વાત કરીએ, ગયા વર્ષની વાત કરીએ તો ગુજરાતમાં 11મી જૂને ચોમાસાનો પ્રારંભ થયો હતો। 11મી જૂને ચોમાસાની શરૂઆત ગત વર્ષે થઈ હતી। ત્યારબાદ સ્કાયમેટ પ્રમાણે, આ એજન્સી પ્રમાણે ચોમાસામાં 103% વરસાદ થવાનું છે। આ વખતનું આ અનુમાન અમે આપને બતાવી રહ્યા છે। સ્કાયમેટ પ્રમાણે સ્કાયમેટનું કહેવું છે કે 103% વરસાદ થશે। જનરલી ઘણીવાર ગુજરાતે એ જોયું છે, અનુભવ્યું છે 100%થી પણ વધુ વરસાદ, 100%થી વધારે, એટલા માટે વધારે પડતો વરસાદ। હવામાન વિભાગ પ્રમાણે 105% વરસાદ થશે તેવું હવામાન ખાતું કહી રહ્યું છે ગુજરાતનું। આ એક આગાહી છે, એક અનુમાન છે। છેલ્લા 10 વર્ષની પણ વાત કરીએ તો ગુજરાતમાં 6 વખત એવું બન્યું છે જ્યાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે। સામાન્ય વરસાદ હોય તેના કરતાં પણ વધારે વરસાદ થાય। નદીઓ જે ડેમ હોય છે તે જ્યારે ઓવરફ્લો થાય એટલે આપણે એને સાદી ભાષામાં કહીએ કે 100%થી વધારે વરસાદ થયો છે, જે મર્યાદા છે તેનાથી પણ વધારે। 2019ની વાત કરીએ તો 146.17%। અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ આ સિઝનમાં થયો હતો, 2019માં થયો હતો। ત્યારબાદ 2024 એટલે કે ગયા વર્ષની વાત કરીએ તો 143.14% વરસાદ ગત વર્ષે પણ નોંધાયો હતો। છેલ્લે આપણે જોયું હતું કે કઈ રીતે એ બેટિંગ મેઘરાજાએ કરી હતી અને તમામ જગ્યા પર લગભગ ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થયો હતો। 2023ની વાત કરીએ, 2 વર્ષ પહેલાં તો 108.16% વરસાદ 2023માં થયો હતો। છેલ્લા 2 વર્ષથી ખૂબ જ સારો 2022માં પણ જુઓ 122.9% વરસાદ 2022માં થયો હતો। 100%થી પણ વધુ વરસાદ થઈ રહ્યો છે। આનો મતલબ એ છે કે માની શકાય કે આ વખતે પણ જે આગાહી આપવામાં આવી છે તે પ્રમાણે કે આ જે રીત છે તે આગળ પણ જોવા મળશે। વરસાદની આગાહી